ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં મ્યુઝિયમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની 81મી વાર્ષિક ત્રિદિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર અને મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્તપણે વાર્ષિક ઓલ ઇન્ડિયા મ્યુઝિયમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે। મ્યુઝિયમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની આ 81મી વાર્ષિક કોન્ફરન્સ છે, જે 29મી નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન વડોદરા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી ખાતે યોજાશે। જે અગાઉ આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન વડોદરાની ખાનગી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે દીપ પ્રગટાવી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સની થીમ પ્રાયોગિક અને વૈચારિક સંગ્રહાલયો રાખવામાં આવી છે। મ્યુઝિયમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા કોન્ફરન્સ 2024માં દેશના અલગ અલગ રાજ્યોના મ્યુઝિયમના મેમ્બર્સ, મ્યુઝિયમના ક્યુરેટર તેમજ મ્યુઝિયમના નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોન્ફરન્સમાં ઉપસ્થિત મ્યુઝિયમના નિષ્ણાંતોના મંતવ્ય તથા વિચારોના લાભો વડોદરામાં આવેલા મ્યુઝિયમ્સને પણ મળી રહેશે। આ પ્રસંગે કોન્ફરન્સમાં જર્નલ ઓફ ઇન્ડિયન મ્યુઝિયમ્સનો 2024-25નો અંક પણ બહાર પાડવામાં આવ્યો હતો। સાથે જ મ્યુઝિયમ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સ્વર્ગીય પ્રોફેસર આનંદ કૃષ્ણને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દીર્ઘદ્રષ્ટા હતા અને તેઓએ પ્રજા માટે વિશેષ સયાજી બાગ તેમજ મ્યુઝિયમનું આયોજન કરીને તેને બનાવવામાં આવ્યું હતું। સાથે જ આગામી દિવસોમાં સિટી મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે, જેમાં રાજ્ય સરકાર પોતાનું યોગદાન આપશે। महाराजा सयाजीराव गायकवाड़ कि जिन्होंने आज से 150 साल पहले सोचा कि बड़ौदा में मेरे नगरजनों के लिए उनको आने जाने के लिए कोई जगह बनानी है, उनको शाम को घूमने के लिए कोई जगह बनानी चाहिए। और हम जिस कैंपस में बैठे वो 100 एकड़ की जमीन है, जिसको हम सयाजी गार्डन कहते हैं। पूरे देश में सबसे पहली बार पब्लिक के लिए किसी महाराजा ने इतना बड़ा गार्डन बनाया होगा, जो आज भी वेस्टर्न इंडिया में सबसे बड़ा है, तो बिगेस्ट गार्डन। और आप समझिए कि इसी गार्डन में उन्होंने 1894 में बड़ौदा सिटी म्यूजियम बनाया। आप चूंकि यहाँ सब आ चुके होंगे, पर अगर आपको देखने लायक आप सोचेंगे तो यहाँ बड़ौदा सिटी म्यूजियम यही है, इसी कैंपस में। અહીંયા એવા દિગ્ગજ આવેલા છે કે જેમને મ્યુઝિયમ ઉપર રાઇટિંગનો કન્સેપ્ટ જેમને નીકળ્યો, 3 પેઢી આજે ત્રીજી પેઢી પણ અત્યારે ઉપસ્થિત છે। આ કાર્યક્રમની સફળતા માટે હું આયોજકોને અને ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે રાજ્ય સરકારનો, ગુજરાત રાજ્યનો ખૂબ આભાર માનું છું। રાજ્ય સરકારના આપણા આર્ટ અને ટુરિઝમના જે ડાયરેક્ટર છે શર્માજી, જે મ્યુઝિયમના પણ ડાયરેક્ટર છે, તેઓ અત્યારે 3 દિવસ સુધી ઉપસ્થિત રહેવાના છે। જે એક નવો કોર્પોરેશન દ્વારા વિષય આપવામાં આવી રહ્યો છે, વડોદરાની આગવી ઓળખ અથવા વિશ્વ ફલકે જાય તે માટે, યુનેસ્કોમાં વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર જ્યારે પ્રતિબદ્ધ છે, ત્યારે આજે જે નિર્ણયો લેવાના છે એની ભવિષ્યમાં વડોદરા ઉપર ખૂબ ઘણી મોટી અસર, સારી પોઝિટિવ અસર થવાની છે। અને હમણાં જ મારી ડાયરેક્ટર સાહેબ જોડે પણ વાત થઈ કે આગામી 2 દિવસમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી લાલકોટ ખાતે જે સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે તેનું પ્રેઝન્ટેશન પણ અહીં આપવાનું આયોજન કરશે। જેનું કારણ છે કે દેશના તમામ જાણકાર વિદ્વાનો અત્યારે ઉપસ્થિત છે, તો તેઓ પણ અંદર પોતાનો ફીડબેક આપી શકે। આ લોકોના મંતવ્યો વિચારો વડોદરાની કેવી લાભ? આ જે મંતવ્યો અને વિચારો છે એ લોકો માટે નથી, એ મ્યુઝિયમના જે જાણકાર લોકો છે, એ વિદ્વાનો છે તેમના માટે, અને એ જે ચર્ચા કરશે તેનું પશ્ચાતવર્તી અસર આખા દેશમાં દેખાશે। ત્યારે આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મ્યુઝિયમ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર આનંદ વર્ધન તેમજ મ્યુઝિયમ એસોસિએશન ઓફ इंडिया सेक्रेटरी राजेश प्रसाद विशेष उपस्थित रहा था। एक्चुअली ये कॉन्फ्रेंस का इस बार जो हम लोगों ने सब्जेक्ट रखा है वो रखा है एक्सपीरियंशियल एंड आइडिएशनल। मतलब आजकल जो नए नए म्यूजियम आ रहे हैं जिनमें हम लोग विजिटर को एक्सपीरियंस देने की बात करते हैं, और काफ़ी सारी चीज़ें ऐसे हम एक्सपेरिमेंट करते हैं कि विजिटर उन चीज़ों को लेके सोचने को काफ़ी मजबूर हो जाता है, काफ़ी कुछ लर्निंग अपने साथ लेके जाता है। तो उन्हीं चीज़ों को ध्यान में लेते हुए एक्सपीरियंशियल एंड आइडिएशनल इसका थीम इस बार रखा गया है। इसमें पूरी दुनिया से तो मैं नहीं कहूँगा, बट पूरे भारत देश से जो प्रोमिनेंट म्यूजियोलॉजिस्ट हैं, जो इस प्रोफेशन से जुड़े हुए हैं, वो लोग यहाँ पे आज आए हैं। चीफ गेस्ट के रूप में अपने जैसे बालू भाई शुक्ला जी हैं,
मुख्य दंडक श्री हैं अपने यहाँ गुजरात के, वो यहाँ उपस्थित रहेंगे मुख्य अतिथि के रूप में। उसके साथ में रतन परिमू जी हैं जो एलडी म्यूजियम में डायरेक्टर के रूप में रिटायर हुए हैं और एक विद्वान के रूप में पूरे गुजरात में और पूरे भारतवर्ष में जाने जाते हैं, वो भी यहाँ पे रहेंगे। इसके अलावा डॉक्टर एनआर शाह है जो रिटायर्ड डीन रह चुके हैं अपने फैकल्टी ऑफ फाइन आर्ट्स से, वो भी यहाँ होंगे और भी काफ़ी नामी हस्तियाँ यहाँ पे उपस्थित होंगी 3 दिन इस पूरे कॉन्फ्रेंस में। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।